વીરને જરિયલ સાફા વીરને જોટાળી બંધો કારણ કે આપણો વરાજો એવો રૂડો છે એની ઉંમર છે અમુક 45 પૂગા હોય ધોરા વાર હોય ની વરાજા માટે અમારે આવા લગન ગીત કેમ ગાવા આ વરાજો આપણો બરાબર છે વરાજો આમ જાય તો રૂડો લાગે અને સૂર્યની અણહાર આવે એવો રૂડો લાગે અમુક વરાજા એવા હોય 1.5 કિલો પાવડર સોપડો તોય રેગાડા ઉતરે પણ કલર નો જાય એના માટે કેમ આવા લગન ગીત ગાવા પણ આપણા વરાજા માટે છે વીરને જરિયલ સાફા વીરને જોટાળી બંધો તો હવે માહોલ એવો થઈ ગયો બાકી તમે જૂના ઈ ગાડામાં જાન જાતી હોય રાત વાહો કર્યો હોય અને રાત પડી જાય ને હવાર થાય બાપુ અને હવારના પોરમાં જ્યારે નાસ્તો જે ટીમણ કહેવાય ટીમણ કરીને હાલતી થાય જાન એક બાજુ ગિરનારની ટૂંકમાંથી 000 ભગવાન સૂર્યનારાયણ ઉદય થાય અને આપણા બહેનો આપણા માવડિયું ગાડામાં બેહી અને લગ્ન ગીત ગાતા શું કહેતા ખબર સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે સૂર્ય તારા અંજવાળા દુનિયા ભરમાં પડે એના કિરણ નમી નમી જાય નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે પણ આ બધા યુવાનો બેઠા છે ને હમણાં જ 1-2 વાર મેં ગાયેલું આપણે વરાજા માટે ગાવું હોય તો કોલેજમાં ભણવાને ગયા તા ઓ વીર કોલેજમાં હતી એક કન્યા કુંવારી તમે જોવો તો ખરા આપણા માતાઓ બહેનો કેવા ગીત બનાવ્યા હવે ત્યાં કન્યા કુમારી જોઈ ને વરના મારી જાય ઈ કોલેજમાં હોય પણ છતાંય આ બધા વરાજાને રૂડું લગાડવા માટે કોલેજમાં હતી એ કન્યા કુંવારી એણે મને માયા લગાડી બાપુ એવું નથી ને બરાબર તો અટાણે એવું વધારે હોય છે એટલે આપણે વેરીફાઈ કરી લઈએ એણે મને માયા લગાડી હોવી શું શીખ્યા મેં કીધું બે ટાણું છે એક આપણો વરાજો અને એક આપમાં ધરતીનો વરાજો તૈયાર થઈને બેઠો છે ને એટલે ભગત બાપુ અમારા કવિ કાક બાપુ આમ રાતના 12 વાગે બહાર આવીને આમ જે વાદળની સામે જોઈને ભગત બાપુએ લગ્ન ગીત વરાજાનું લગ્ન ગીત વરસાદને વરાજો બનાવીને લગ્ન ગીત લખ્યું છે ને એક કડી એટલે બોયલા બોયલા મધરા તું નામો બોલા મધરા તું નામો આપૈયાએ દીધા રે વર નામ નામ નારે લો આપૈયાએ દીધા રે વર નામ નામ નારે લો બોલા બોલા મધરા તું સાપા
સોબતાને વીરા બની ગયા હોશિયાર